નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોની હાર, પરિણામોમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો રહ્યો છે। ત્યારે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીના રસપ્રદ પરિણામ સામે આવ્યા। ભાજપના મેન્ડેટવાળા 8 ઉમેદવારો કે જેઓ પરાજિત થયા છે અને મતદાનમાં ભારે ક્રોસ વોટિંગ થતા ભાજપના 5 ઉમેદવારોની કારમી હાર થઈ અને બીજી તરફ अन्य 5 उम्मीदवारों છે કે જેમની જીત થઈ। રાજ્યના પૂર્વ મંત્રી નારાયણ પટેલ પૌત્રને જીતાડી શક્યા નહીં। ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થક ઉમેદવાર પણ હાર્યા છે। મતદાનમાં જે ભારે ક્રોસ વોટિંગ થયું છે, મહત્વની વાત એ છે કે રાજ્યના પૂર્વ મંત્રી નારાયણ પટેલ પૌત્રને પણ જીતાડી ન શક્યા। અહીંની જે એપીએમસીની ચૂંટણી હતી તે સૌથી વધારે ચર્ચાનો વિષય બની હતી, કારણ કે ભાજપમાં જે બળવો હતો તે પરિણામોની અંદર સ્પષ્ટપણે સામે આવ્યો। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોની હાર થઈ છે અને જે મેન્ડેટવાળા ઉમેદવારો છે જે હાર થયા છે, પરંતુ આ વખતની ચૂંટણીની અંદર રસપ્રદ વાત એ રહી કે ક્રોસ વોટિંગ સૌથી વધારે થયું છે। રાજ્યના પૂર્વ મંત્રી નારાયણ પટેલના પૌત્રને મેન્ડેટ અપાયું હતું। નારાયણ પટેલના પૌત્ર ચૂંટણી પરિણામમાં હાર્યા છે, કારણ કે તેમનો પૌત્ર પણ ન જીતી શક્યો। કે પટેલ કે જેઓ વર્તમાન ધારાસભ્યને 4 મેન્ડેટ અપાયા હતા। ભાજપના જે મેન્ડેટવાળા ઉમેદવારો પરાજિત થયા તેની વાત છે, જેમાં કે પટેલની પણ ચૂંટણી પરિણામમાં હાર થઈ છે। દિનેશ પટેલ વર્તમાન ચેરમેનને પણ 5 મેન્ડેટ આપવામાં આવ્યા હતા। દિનેશ પટેલ જૂથનો દબદબો થતા તેમની જીત થઈ છે। તેમના જે 5 મેન્ડેટવાળા ઉમેદવારો હતા તે જીત્યા છે। આગામી દિવસોમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે કે જે યોજવામાં આવશે અને આ પરિણામની અસર આગામી ચૂંટણીમાં પણ જોવા મળી શકે એમ છે। તો કયા ભાજપ મેન્ડેટવાળા ઉમેદવાર હાર્યા છે તેની વાત કરીએ તો પટેલ ડાયાભાઈ સોનોક કે જેઓ 84 મતથી હાર્યા। પટેલ હસમુખભાઈ કે જેઓ 81 મતથી હાર્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે હાર્યા છે તેની વાત છે। રમણભાઈ ઉપેરા 86 મતથી તેઓ આ ચૂંટણી હાર્યા છે। પટેલ ધર્મેશભાઈ અમૂઢ કે જેઓ પણ 84 મતથી હાર્યા છે। પટેલ સુપ્રીત કુમાર જે પણ 84 મતથી હાર્યા છે। ભારતીય જનતા પાર્ટીના 5 ઉમેદવારો જે હાર્યા, પટેલ કનુભાઈ ઊંઝાથી છે જેઓ પણ 102 મતથી હાર્યા છે અને પટેલ પ્રહલાદભાઈ કે જેઓ રણછોડપુરાથી હતા તેઓ પણ 155 મતથી હાર્યા છે। જોશી ભાનુભાઈ કે જેઓ ઊંઝાથી છે તેઓ પણ 199 મતથી હાર્યા છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત જોડાયા છે। સંકેત, ભાજપના મેન્ડેટવાળા 8 ઉમેદવારો એવા કે જેઓની કારમી હાર થઈ હતી, સૌથી વધારે રસપ્રદ વાત એ રહી કે ક્રોસ વોટિંગ એપીએમસીની ચૂંટણીની અંદર સામે આવી। વિગતો શું? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો ઊંઝા એપીએમસીનો દબદબો યથાવત રાખવા માટે દિનેશભાઈના જૂથ દ્વારા પહેલા પણ આ સમગ્ર મામલે પેનલ ઉતારવામાં આવી હતી ને જેના અનુસંધાને જે મામલો હતો વણસે નહીં તેના અનુસંધાને ભાજપ મોવડી મંડળ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દિનેશભાઈ પટેલના જે જૂથ છે તેમને 5 મેન્ડેટ આપવામાં આવે। સાથે સાથે જે પૂર્વ નારાયણભાઈ પટેલ જે મંત્રી રહી ચૂક્યા છે, પૂર્વ ધારાસભ્ય હતા, તેમના પૌત્રને 1 મેન્ડેટ આપવામાં આવે। સાથે સાથે જે કે પટેલ છે, જે કે પટેલ જે સ્થાનિક ધારાસભ્ય છે, તેમના 4 વ્યક્તિઓને મેન્ડેટ આપવામાં આવે। તો આ સમગ્ર મામલો છે તે મિલીજુલી સરકાર બનાવીને અને જે આ ઉભરો છે તે ઠાલવી દેવાનો ભાજપ દ્વારા જે કારમો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સફળતા ભાજપ દ્વારા લેવાનો જે પ્રયાસ કરાયો હતો તે ખરેખર આ જે ચૂંટણી યોજાઈ તેમાં જે મેન્ડેટની પ્રથા છે તેમાં દબદબો દિનેશભાઈના જૂથમાં મજબૂત રહ્યો। 5 જે વ્યક્તિઓ હતા તે જીતી ગયા છે। સાથે સાથે એમના જે પેનલના જે વ્યક્તિઓ હતા તે તમામ વ્યક્તિઓ આમાં જીત હાંસલ કરીને પોતાનો દબદબો યથાવત રાખ્યો છે। ત્યારે અન્ય જે વ્યક્તિઓ હતા, જે વેપારી પેનલ હોય કે ખેડૂત વિભાગની પેનલ હોય, તે તમામ વ્યક્તિઓ ભાજપના મેન્ડેટ હોવા છતાં પણ કારમી હાર મેળવીને બેઠા છે। તે જોતા આ જે સમગ્ર મામલો છે તેમાં મેન્ડેટની જે પ્રથા આમ સહકારી રાજકારણમાં ભાજપ કે કોંગ્રેસ દ્વારા આપવામાં નથી આવતી, પરંતુ આ વખતે આપવામાં આવી છે। તો જે વ્યક્તિ હતા, જે તમામ વ્યક્તિઓ અત્યારે હાલ હાર સ્વીકારી છે અને આ જે દબદબો છે તે દિનેશભાઈ પટેલનો જે યથાવત રહેવા ગયો હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। આ મોવડી મંડળ અત્યારે હાલ નક્કી કરશે કે આવનારા સમયમાં કોણ ચેરમેન પદ લે છે અને આ જે સમગ્ર મામલો છે તેમાં ચોક્કસથી ઊંઝાનું રાજકારણ હજુ પણ ગરમ થશે તેવા મનમેક નથી। સંકેત, પરંતુ સૌથી વધારે ધ્યાન એ પણ કેન્દ્રિત થયું કે જે અપક્ષ નરેન્દ્રભાઈ પટેલ હતા તેમના જ ખેડૂત વિભાગમાં 187 મત મળ્યા અને તેમનો પણ વિજય થયો છે, જ્યારે અપક્ષમાંથી તેઓ ઊભા હતા। તેને લઈને શું વિગતો છે?
જો અત્યારે હાલ વાત કરીએ તો નરેન્દ્ર પટેલ જે કહી શકીએ જે નરેન્દ્ર પટેલ હતા તે દર વખતે વેપારી પેનલમાં ઉભા રહેતા. ગઈ વખતે પણ વેપારી પેનલમાં તેઓ ઉભા રહ્યા હતા. જો આ નરેન્દ્ર પટેલની જો વાત કરવામાં આવે તો તે નરેન્દ્ર પટેલ પહેલા પણ વેપારીમાં બહુ અગ્રણી તરીકે ઉપસી આવેલા છે. અચરજની વસ્તુ તો એ છે કે આ તમામ જે વેપારી સહિતના જે ખેડૂત વિભાગમાં જે પેનલમાં જીત્યા હતા તેમાં આ એક જ વ્યક્તિ એવા હતા કે જે પોતાનું વર્ચસ્વ એટલે એમની જે વર્ચસ્વ છે તે કોંગ્રેસ સાથે જોડાયેલું છે. તેમની જે ગળસુદી છે તે કોંગ્રેસ સાથે જોડાયેલી છે. તેમ છતાં પણ તેમને પોતાનો દબદબો યથાવત રાખ્યો હતો કેમ કે તે લોકચાહના સાથે તેઓ જીતી આવે છે. સૌથી વધારે મત એમ કહી શકીએ કે તેમને ખેડૂત પેનલ સિવાયના અન્ય જે પેનલો છે જે રીતના વેપારી પેનલ હતી તેમાં સૌથી વધારે મત મેળવીને તેઓ ફરીથી પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. અપક્ષમાં હતા. સાથે સાથે અચરજની વાત તો એ છે કે કોંગ્રેસના તેઓ અગ્રણી હોવા છતાં પણ કોંગ્રેસે આ સહકારી રાજકારણમાં તેમને મેન્ડેટ નથી આપ્યું. તેમ છતાં પણ તેઓ ઉભરીને બહાર આવતા મામલો છે તેમાં ચોક્કસથી તેઓ પોતાનું વર્ચસ્વ આવનારા સમયમાં જે વેપારી વર્ગનું છે તે વાચા આપશે તેવું અત્યારે હાલ તેમને સ્પષ્ટ જણાવ્યું હતું. જી દિનેશ પટેલનું જે ફરી ચેરમેન બનવાનું નક્કી થયું છે ત્યારે શું લાગી રહ્યું છે કે મેન્ડેટ વિરુદ્ધ જે લડીને જીતેલા ડિરેક્ટરો છે તેમના સામે પક્ષ પગલાં લેશે કે કેમ? જો અત્યારે હાલ વાત કરીએ તો દિનેશભાઈનો જે દબદબો છે યથાવત રહેવા ગયો છે. તેઓ જાતે પણ ખરીદ વેચાણ સંઘમાં જે એમ કહી શકીએ કે ખરીદ વેચાણમાં તેઓ જીતીને બિનહરીફ થવા ગયા હતા. સાથે સાથે તેમના 5 વ્યક્તિઓ પણ અત્યારે હાલ મેન્ડેટ સાથે બહાર આવ્યા છે. એટલે 6 વ્યક્તિઓ અત્યારે હાલ જે ચૂંટણી છે તેમાં જંગ જીતી ચૂક્યા છે. જો વાત કરીએ તો સહકારી રાજકારણમાં 3 મત અન્ય હોય છે જેમાં નગરપાલિકા હોય, ખેતીવાડી વિભાગની હોય અને સહકાર વિભાગની હોય. એટલે 3 મત સાથે સાથે અન્ય 3 મત જેઓ અત્યારે હાલ ટેકામાં તેમના સાથે મળ્યા છે. એટલે ચોક્કસથી હજુ એમ કહી શકીએ કે તેમનો દબદબો યથાવત રહેશે. પરંતુ ભાજપ હવે કોણ ને ચેરમેન પદ સ્વીકારે છે તે હવે જોવું રહ્યું. આભાર સંકેત માહિતી માટે.